આફ્ટરનૂન ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં છો? સો વેલકમ ટુ આ ન્યુ વ્લોગ. અને જો આજે વ્લોગની શરૂઆત થોડી લેટ થઈ ગઈ છે કેમ કે વાગ્યા છે બપોરના થોડી ને વધારે 2 વાગી ગયા બપોરના. સોરી, પણ થોડું કામ હતું અને પાછું ભૂલાઈ ગયું આજે, કેમ કે આજે થોડુંક શું કહેવાય મમ્મી ભૂલી ગયો. આજે થોડુંક કામ વધારે હતું, થોડું. અને કેવું થાય હમણાંથી કામ પતાઈને પછી વ્લોગ બનાવીએ તો શું આ સરખો વ્લોગ બને? શું જો કામ તો બધું પતી જ ગયું છે. હવે 2 તો વાગી ગયા. જમી લીધું. આજે જમવામાં શું હતું મમ્મી? ભીંડા બટેકાનું શાક, રોટલી. ગુડ મોર્નિંગ, અરે ગુડ આફ્ટરનૂન તો કહી દો બધાને. ગુડ આફ્ટરનૂન. સુવિચાર કે કાલ કરીને મમ્મીની કાલ ક્યારે આવશે ખબર. તમે ગાઈઝ અમને કહો કંઈક નવું જોઈતું હોય તો વ્લોગમાં તમે કંઈક નવું લાવીએ વ્લોગમાં. તમે કહો જે તમને જે ગમતું હોય એ કહો. તમને કેવા કોન્ટેન્ટ ગમે, કઈ વસ્તુ ગમે, કેવા વ્લોગ ગમે, કેવા વિડીયો ગમે, તમે કોમેન્ટ કરો. તમને ખબર પડે કે તમે અમારા વ્લોગ જોવો છો અને તમને કેવા કોન્ટેન્ટની જરૂરત છે. તમે ચેન્જ લાવીએ અમારા વિડીયોઝમાં. ને અમારી ચેનલ લાઈક તો તમે કરતા હશો, જે જોતા હશે એ તો કરે છે, પણ બીજાને પણ શેર કરતા રહો. અને એમને પણ કહો કે અમારી ચેનલ લાઈક અને શેર કરે અને સબસ્ક્રાઇબ પણ કરે. અને જેટલા તમારા ગુજરાતી ફ્રેન્ડ્સ ફેમિલીમાં જે પણ હોય કઝિન્સ, એને પણ તમે શેર કરો, જેથી અમારા વ્લોગ વધારે લોકો જોઈ શકે. ને કે થોડીક કંઈક અલગ ચેન્જ કંઈક જોવા, કોકની ફેમિલી વિશે, અમારી ફેમિલી વિશે તમને બધાને જાણવા મળે. કંઈક નવું જોવા વાગ્યા છે સાંજના કેટલા 6:15. ને જો મોડી ગયો છે નીચે રમવા માટે. અને હું અને મમ્મી જો મસ્ત બેઠા હતા, વાતો કરતા હતા. શું મમ્મી શું વાતો કરતા હતા? ટાઈમ પાસ. કે આજે રાત્રે ડિનરમાં શું બનાવવાનું છે? વિચાર તો દૂધીના મુખિયાનો છે. અને જો આજે મેં મહેંદી મૂકી હતી પણ કલરનો એટલે નીકાળી દીધી છે. આપણે આઈસ્ક્રીમ લાવવાનું વિચારીએ છીએ, ચોકલેટ આઈસ્ક્રીમ. ક્યારે લાવીએ નક્કી નહીં. નેક્સ્ટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું, પણ ક્યારે લાવીશું ક્યારે બનાવીશું નક્કી નથી. એ બાજુ જઈશું તો લેતા આવીશું. અને જોઈએ બીજા કોઈ ફ્લેવર હોય તો, કેમ કે લાસ્ટ ટાઈમ અમે જ્યારે આ વેનીલા આઈસ્ક્રીમનું પાવડર લઈને આવ્યા હતા ત્યારે એક વેનીલા હતો, એક રાજભોગ હતો અને અમેરિકન ડ્રાય ફ્રૂટ જ હતો. 3 જ હતા. તો ચોકલેટ મળશે તો ચોકલેટ લેતા આવશું, પણ 3 જ હતા તો કઈ નહીં, જોઈશું આપણે. તો જો કઈ જમવા બનાવવા દૂધીના મુઠિયા જો એને દૂધી ખવડી દીધી છે. હવે અંદર એડ કરીશું પેલા ચણાનો લોટ. કેટલા ચમચી? આપણે 2 ચમચી એડ કરીએ. પછી થોડો બાજરીનો લોટ અને થોડો રવાનો લોટ. બધા લોટ 2 ચમચી એડ કર્યા છે, કેમ કે જે પ્રમાણે દૂધી છે એ પ્રમાણે એડ કરવો પડે. અને હજી થોડોક ભાખરીનો લોટ આવશે. આપણે 1 સ્કૂપ ભાખરીનો લોટ એડ કર્યો. હજી થોડોક એડ કરવાની જરૂરત છે. તો ઇનફ છે. પછી આની અંદર આપણે બધા રેગ્યુલર મસાલા પેલા આવશે મરચું, સ્વાદ અનુસાર. બધા વિચારતા છે કે આ બ્લોગમાંથી ડાયરેક્ટ આ કિચન સેફ કેમ બની ગઈ. તમે કીધું લાવો તમને પણ બતાવું કેવી રીતે બધું બનાવું છું. તો થોડુંક જીરું નાખી દીધું છે. એકદમ લિટલ બીટ હળદર
અને મીઠું. પછી અંદર એડ કરીશું થોડી વરિયાળી. વરિયાળી ઓપ્શનલ. હા ઓપ્શનલ, કોઈ નાખે તો જ નાખવાની. અમે નાખીએ છીએ, તમને ભાવતી હોય તો તમારે એડ કરવાની, નહીં તો પછી એમના પર સારા જ બને. ચોકલેટ મૂકી દઈએ છીએ. અને પછી થોડા લીંબુના ફૂલ. લસણ. હા હજી લસણ પણ નાખી છે. તો આપણે ખાલી લીંબુના ફૂલ એડ કરી દીધા છે, જેથી કરીને ખાટા નથી થતા. ભાવે બસ, બસ. હોય તો લાકડી મળશે. હવે નાખીશું ખાંડ. બસ બસ. તો મમ્મીએ બસ કીધું બાકી તમે બધા હેન્ડલ જઈ શીખી. હા મેં પણ બનાવું. ગેસ ચાલુ નહીં રહે તમારે. તો જો કંઈક બહુ બધા પવન આવી રહ્યો છે. બહુ બધો પવન આવે છે, થોડું નીચે દેખાય નહીં. તો જો બહુ પવન આવતો તો આપણે ગરમ બંધ કરી દીધું છે. ગરમ બંધ કરી દીધું. જો મસાલા એડ કરી દીધા છે, બસ હવે આપણે લોટ પણ એડ કરી દીધા છે. હવે એડ કરવાનું છે લસણ. આપણે લસણ પહેલા ખાંડવું પડશે. જો આપણે લસણ થોડા ખાંડી લઈએ. ત્યાં મમ્મી ઇડલી સાંભાર બનાવે છે. એ રેડી ટુ ઇટ બનાવવાનું. શેમાં મૂકશો તમે? બહુ ટોકરી ઉતારવું નહીં પડે. ના, લઈ લસણ નાખી. આ બધું ભાત વાળું ભાત. देखो बात लहसुन खाने लगी थी अपनी जगह पर टिक 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 आ जाएगा मजा ફિનિશ આટલું બધું એડ કરવાનું હતું. તો જો પાણી એડ કરવું પડે તો કરવાનું, નહીં તો પછી એમાં લોટ બંધાઈ જાય. કેમ કે આ દૂધીમાંથી પાણી છૂટે એટલે પાણી એડ કરવાનું. કેમ કે પછી જો લોટ બંધાઈ જશે ને ડો બની જશે ને પછી એટલું પાણી છૂટશે ને કે હાથમાં તમારે રહેશે ને પાણી રાખી દેશે અને પછી એના તમારે સરખા બનશે પણ નહીં. તો આવી રીતે જો પાણી કરે એડ કર્યા વગર ટ્રાય કરવાની. પછી જો છે એન્ડ સુધી જો ના જો થાય તો એકદમ લીટર પાણી એડ કરવાનું. બહુ વધારે એડ નહીં કરવાનું. એનાથી સારું બને. આ તમે કહેતા કોમેન્ટ આપણે આપણી વસ્તુ કરી આપણે આ બંધાઈ જાય પછી થોડી વાર ત્યાં સુધી બંધાઈ જાય પછી મુક્ત થાય. क्या तब पर कोई कमेंट करो एक रेसिपी तो दे सको हमारे स्टाइल में. जो एक बाजू मम्मी पर यहाँ टीम करे છે मैं क्या लिखी है बिग वाचो एडिशन अपन नहीं लिखी वीडियो बन पाई तो सांभर નું શું કરશો? વિધાઉટ सांभर એટલે ખાશો એ ખાટું શું સાંભળ. वो भी तो પેલી ચાય ઇડલી ખાઈ લેજો. ચા બનાવવાની છે કે હું ત્યાં ચા બનાવી તમે પણ ચા ઇડલી ખાઈ લેવાની. ઇડલી ખાઈ એ બાબત ઉતર લાગી જાય ગરમી में तरस लागे हम लोट दूध बाई तो खाओ काम से मतलब बात के हाथ ना होता है काई मौत છે જો મારે ફરક પડે આજે આવો તકડો કરનો કરો મમ્મી કટોર ઢાંકી દીધો છે અને આપણો ડોઝ ધીમે ધીમે પાણી છૂટે એટલે ચીકણું થતો જાય પાણી છૂટે ને ત્યારે મિક્સ કરતું રહેવાનું અને જે દૂધી હોય ને જ્યાં એવું થયું કે દૂધીને ગઠ્ઠો બની ગઈ એ તોડી દેવાનું એટલે એમાંથી જે પાણી નીકળતું હોય બીજા લોટમાં ચોટી જાય પાણી એટલે મિક્સ થઈ જાય બધા તો હું કહી દઉં यार कल का हम लोग साथ में कहीं बनाए नो फिर कल क्या हुआ आप सबको पता है कुछ नहीं हमने मैं इतने बिजी थे कि ब्लॉगिंग भूल गए नहीं ये हमारी यूट्यूब फैमिली भी है सॉरी फैमिली माय यूट्यूब फैमिली देखो देखो जो हाँ जो चल रहा है थोड़ा कई पानी तो मैं सामने चलो बैठो तो कपल जो થઈ ગયું છે રેડી એટલે મેં તમને કીધું પાણી ન હોય તો કપલ બંધ થઈ જાય છે અને હજી પાણી નથી નાખ્યું ને તો હજી તો કિલો થઈ જશે છેલ્લે છેલ્લે ચલો મને કપી શું થયું નાખવા નાનું પડે. ના મોટો કટારો નથી બીજો આપણો મસ્ત રેડી થઈ ગયો છે ની ઘણા ભાઈ પણ આ તો ટ્રાય કરી આવું છું તો આવું કેમ છું આનો પર પાઉની જો એનો બધું પાણી કરી દીધું ને મમ્મી હા કોફી તો હા ખાઈ લો પછી હું ખબર જ નહીં ખાઈ મમ્મી હું કાઢું થોડી અને પાછું જીત કરીને કરવા માર કરવાનું મમ્મી ના પાડે ના ખાવા બનાવી દો નથી કરતી બગાડ તો પછી આજનું જીના પછી રાતનું જીના બગડ્યું હોય હું ત્યાં હું કરતી હતી પહેલા પકડતું હતું આ તો મસ્ત ખાવા બેઠું અરે તો મજા આવી ગઈ હો ના આવી મજા બેટા સાખી જોઈએ સાખી ખાવાની બહુ મજા આવી સખત હવે એટલું બધું ખાતું ને ऐसा मौका कभी कभी मिलता है क्योंकि क्या है हमने सारे भूख न लगे नाश्ता जो मैं दुकान को सुबह में नाश्ता बना जो आटो जो मैं जरा बना तो एकदम सॉफ्ट થઈ ગયો તો दुकान का बड़ा है तो गाइस बाय बाय हेलो हेलो કરીને નાખી દો હવે ના થઈ જશે પેલો થઈ જશે સોડા નાખી દો આવતી કઈ 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 થઈ જાય. આઈ પ્રાઉડ.
તો જો આપણે રેડી થઈ છે ગરમ પાણી ઉપર 2 મિનિટ બ્રેક 2 મિનિટ તો જો આપણે તપેલું પાણી લીધું છે ખામ આપણે નોટ બધા તો જે પણ ચીન ગરમ ખામ કીને તો શું પ્રોગ્રામ થાય પછી આપણે વાળી આમ ભાઈ જો આ કાળા વાળું કે વાળા બનાવે આ બેટર છે તો આપણે આમ જ કરીએ છીએ ચલો આપણે બધું મેરે को ये हमारा नंबर देते हैं मैं थोड़ा नापली गया तो बताने थोड़ा ना ये थोड़ा ना क्यों फेमस सॉफ्ट बने सॉफ्ट ये खबर नहीं क्या बने ड्राई तो भाला बनते तो नहीं बोलते कि बोले कि तुमने आता है तुम लोग बताओ क्या बताओ कि नो बताओ मैं थोड़ा ना बोलता है उधर थोड़ा ना बोलता थोड़ी बात नहीं पड़ा एक बोल पड़े ये पड़ा जो एकदम परफेक्ट बने नथी वो सॉफ्ट नथी हार्ड थोड़ा नहीं खाना बनवा आज बनवा तो क्या प्रॉपर क्या बन सकते हैं लाइक चपड़ा भी फूल बनाना एकदम सॉफ्ट हाथ होती है तो टूटी ना ने झाड़ा पर नहीं वाला बनी रखा ना पानी गरम થાય છે આપણે આગળ સુધી ગરમ થઈ ગયું છે પછી તો સુબાઈ કોમેન્ટ કરતી કે મને કપડા મૂકે ખાસ બહુ ના બનેલા ખાસ ના તો ભાઈ મને બહુ મસ્ત મમ્મી તો પરફેક્ટ બનાવે મારા ખાન હોય તે મને મુખ્ય આચા લે સ્પેશિયલ તો મુખ્ય મજે છે જે કોઈ નથી કરે હોય પછી કોઈ ના કરે એક બહુ ભાવ ચલો ચલો તો કેવું કરું બધાને સૌ કરી તો પછી કોઈ નહીં ગયો જે આવો એને છે ને કોઈ નહીં પણ કેવું કરું મારે છેલ્લે સૌ કરું એટલે મને ચાન્સ મળે મસ્ત ખાવાનું જો આ કેટલું સોફ્ટ છે મતલબ તો જે લાસ્ટ ગઈ છે તો જો કોમેન્ટ છે આપણે હવે તો યસ કેમ કે જો बुलबुला ठीक है मस्त पानी ठीक है तमाम पर क्या रही क्या नहीं हमारे वो तो नहीं खाता जो मनी बताए तो ये कहो पड़ती है आप मम्मी ये क्या कोई जमा आई तो ये हुआ पता चलो फाइनली चलो फाइनली कोई ये तो छोटा बन इसकी बड़ी ताकि मैं ऊपर मुझे बताए क्यों चलो मम्मी मस्त सलाह जाकर करूंगी लाना की बिना जी इसको नीचे चढ़ता है ये मुझे हारो प्लान है आटला मात्र बना के घोण पप्पा जो खाए काना मारे जो खास खा आटला तो खाई जाए ऑब्वियसली प्यारे पकड़ी बड़ा गाइस दे તમે જોઈ લેજો કેવું થયું હવે દેખા બાપુ કર્યું છે ઓકે તો ઓકે આ તો પડી ખવાય આમ સીધું કરે આ ક્યાં આવે યાર નથી થયું કાચું ન હોય જો એ તો છેલ્લે પતા પતા ખા દો ચોટા મને અને પાણી પર છૂટ છૂટ કરે દૂધમાંથી પાણી દે કોફી માંથી છૂટે કે નહીં ફટાફટ પેલા બતાવ ના ના કરું છું બોલતે નહીં देखो जब बनायो तो कोट पड़ी गया तो गाइस આપણે લોયું ઢાંકી દીધું છે આપડા આવે બનતા રહેશે શું કહેવાય હું ભૂલી ગઈ શું કહેવાય અરે યાર નામ કે ભૂલી જવાય દૂધીના મુઠિયા હા દૂધીના મુઠિયા બનતા રહે ત્યાં સુધી આપણે આ બધું જે પડ્યું છે જે છાલો બધી નાખવાની છે કચરા ડોલમાં આ બધું જે પડ્યું છે એ બધું ક્લીન કરીશું અને ત્યાં સુધી તમે બધા અમારા બ્લોગ જોતા બીજો બ્લોગ જોઈ લો ત્યાં સુધી તમે અમારા મળી થોડી વાર પછી કહીશું બાય તો જો ગાઈસ આપણા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે એકદમ પ્રોપર બેક થઈ ગયા હતા સારી રીતે ને જો આપણે પીસ એના નાના નાના પીસ કરી દીધા છે ચાખીને મમ્મીને પૂછી પણ લીધું કે બન્યા છે તો મમ્મી કે પરફેક્ટ બન્યા છે પણ સ્પેશિયલ તો શું કહેવાય સોડા નાખ્યા હોત ને તો આ જે કડક જે ટેક્સચર થયું છે ને અંદરનું જે એકદમ જોઈન્ટ થઈ ગયા છે એ આમ ફૂલાઈને જાડા અને સોફ્ટ થતા તો એ એક મિસ્ટેક છે પણ તમે નાખવાનું ના ભૂલતા જેથી તમારા સોફ્ટ અને મસ્ત ટેસ્ટમાં સારા બનશે ને જો હવે આપણે તેલ લઈ લીધું છે ને થોડા તલ લઈ લીધા છે તલમાં આપણે વઘાર કરીશું આનો અને ચા એક બાજુ બનવા મૂકી દીધી છે કેમ કે રોજની જેમ પપ્પા લેટ જ આવવાના છે તો આપણે જમી જ લેવાનું છે મારે મૂવી માપ અનુસાર તેલ એડ કરીશું તલ એડ થઈ ગયા પછી આપણે આપણા મસ્ત રેડી થઈ ગયા છે તમને બતાવી દઉં મસ્ત થઈ ગયા છે અને ચા પણ ઉપરાવાની તૈયારીમાં છે ચા પણ જલ્દી થઈ જશે પછી જમવાનું તો રેડી થઈ ગયું હવે જમીને મસ્ત બધું કામ કરીને પછી આપણે રમીશું ઉનો રમીશું બસ જલસા કરીશું ચલો ગાઈસ વાગ્યા છે રાતના
રાતના કેટલા વાગ્યા 11 થઈ ગયા છે. અને જો બપોરે થોડીક એકાદ કલાક હું સુઈ ગઈ હતી તો ઊંઘ નથી આવતી મને, હજી પણ નથી. ને જો જમી લીધા પછી મમ્મી પછી પપ્પા આવી ગયા હતા. પછી એમને જમીને મમ્મી અને પપ્પા થોડી વાર બહાર ગયા હતા, કેમ કે મમ્મીને રસ પીવો હતો. બીકોઝ ઓફ કેમ પીવો હતો તમને કહું, કેમ કે આ જે ઓલા જે ઢોકળા ઓલા શું કહેવાય ઈડલી, હા ઈડલી બનાવી હતી થોડી વ્યવસ્થિત નહોતી બની, જેથી મમ્મી જમવાનું બગડ્યું હતું. તો પછી મમ્મીને કંઈક તો ખાવું પડે, તો બીજું કંઈ ફેટ વાળી વસ્તુ ને એવી ઓઇલિંગ વાળી વસ્તુ ખાવાની હતી ને એમને, તો પછી રસ પીવા ગયા. અને મહેંદી મૂકવાની સ્ટાર્ટ કરી હતી, તો પછી અધૂરી મૂકીને તો જવાય નહીં, તો પછી મમ્મીને બંને ગયા. પછી મૌલિક તો જો બેઠો છે. યો હવે શું પ્લાન હે, હુઈ જવાનો કે હજી ફોન મંતરવાનો? જાય મમ્મી પણ બેઠા છે, પાછળ પપ્પા બેઠા છે. મમ્મી શું કરે? સુઈ જવાનું. બીજું કઈ પ્લાન હે? કઈ નહીં, જો તમને કેટલી મસ્ત મહેંદી મૂકી તમને બતાવું. જોઈ જેને સારી લાગી હોય ને કોમેન્ટમાં વાવ કમેન્ટ કરજો, વાવ કે બ્યુટીફુલ. તમને જેવી લાગી હોય, ગંદી લાગી હોય ગંદી કહેજો, તમને જેવી લાગી હોય, પણ કોમેન્ટ કર્યા વગર નો ચાહતા પ્લીઝ. જો બતાવું તમને બધાને, જો કઈક આવી મહેંદી મૂકી છે મેં, एकदम भरचक. फोकस करे कैमरा, देखो फोकस हो गया कैमरा. आ जो બહુ ડાર્ક કલર આવે તો સારું છે, કેમ કે અત્યારે જો મહેંદીનો જ કલર. અને મહેંદી તો કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે સુઈ જઈશું, સુકાઈ જશે, સવારે જ કાઢીશું. તો કલર શું ડાર્ક આવતો હોય તો ડાર્ક આવે, થોડોક ભરચક મસ્ત કલર આવે. ખબર હવે કેવો કલર આવે, કઈ નહીં. તો ચલો હવે તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, કોમેન્ટમાં વાવ લખવાનું ભૂલતા નહીં, વાવ બ્યુટીફુલ કે જે પણ હોય, તમે જે પણ કોમેન્ટ કરો એ ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. અને હા, મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી કાલે એક નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.